મહેસાણાના નંદાસણ પાસે યુરિયા ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શિયાળુ પાક માટે એક તરફ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત વર્તાતી હોય છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, છતાં એક થેલી ખાતર પણ નસીબ નથી થતું. ત્યારે આ જ ખાતર જવાબદારો અને વહીવટદારો બારોબાર સગે વગે કરતા હોવાનો ઘટસ્ફોટ થયો. મહેસાણા જિલ્લામાં નંદાસણના ડાંગરવા પાસેની ફેક્ટરીમાં યુરિયા ખાતરમાંથી સોડિયમ સાયનાઇડ બનાવવામાં આવતું હોવાની માહિતી મળતા મહેસાણા પોલીસે દરોડા પાડી ખાતર કૌભાંડનો પર્દાફાશ કર્યો. ફેક્ટરીમાંથી 556 થેલી નીમ કોટેડ યુરિયા ખાતરની થેલીઓ મળી આવી. તેમજ આ ખાતરમાંથી પ્રોસેસ કરી સોડિયમ સાયનાઇડ બનાવાતું હોવાનો પણ ખુલાસો થયો. જ્યાં સરકારી સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરમાં સોડિયમ કાર્બોનેટ મિશ્રણ કરવામાં આવતું. સોડિયમ પાવડરની 270 થેલી, માર્કા વગરની સાદા સોડા પાવડરની 100 થેલી, સોડિયમ કાર્બોનેટની 370 થેલી, ટેકનિકલ ગ્રેડ યુરિયાની 262 થેલી, સોડિયમ સાયનાઇડ પાવડરની 130 થેલી મળી આવી. યુરિયા ખાતરને બારોબાર વેચી મારવાના કૌભાંડના પર્દાફાશ બાદ ફેક્ટરી માલિક હર્ષદ પટેલ અને ટ્રક ચાલક સહિત કુલ 7 શખ્સો સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ કરવામાં આવી. યુરિયા ખાતરના પૂરતા જથ્થાના દાવા વચ્ચે જોવા મળી ખેડૂતોની લાઈનો. મહેસાણા અને મહીસાગરમાંથી સામે આવ્યા દ્રશ્યો. એક તરફ સરકાર દાવા કરી રહી છે કે ખાતરની કોઈ અછત નથી, પૂરતા પ્રમાણમાં ખાતર છે, ત્યારે ખાતર માટે લાગેલી લાઇનના આ દ્રશ્યોથી સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. જુઓ આ દ્રશ્યો. યુરિયા ખાતર લેવા માટે મહીસાગરના લુણાવાડામાં કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો ભારોભાર રોષ વ્યક્ત કર્યો. યુરિયા ખાતર મેળવવા મહિલાઓ પણ કામધંધો મૂકી ખાતર લેવા માટે સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભી રહે છે, છતાં તેમને જરૂર હોય એટલું ખાતર તો ન જ મળ્યું. 300થી વધુ ખેડૂતો ખાતર લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. બીજી તરફ મહેસાણા જિલ્લામાં પણ ખાતર માટે ખેડૂતોની લાંબી કતારોના દ્રશ્યો જોવા મળ્યા. સતલાસણા પંથકમાં યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો. ખેડૂતોએ આક્ષેપ કરતા યુરિયા ખાતરનો જથ્થો છેલ્લા 1 મહિનાથી પૂરતો ન મળતો હોવાનું જણાવ્યું. વહેલી સવારથી જ લાઇનમાં લાગતા ખેડૂતો શિયાળુ સિઝનમાં ખાતર વગર લાચાર બન્યા છે. અમદાવાદમાં વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે જગદીશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભામાં વિપક્ષ પદ ન અપાય તેવી શક્યતા મુદ્દે તેઓએ ખુલાસો કર્યો છે. સમય મર્યાદામાં વિપક્ષ નેતા જાહેર થઈ જશે. સત્ર શરૂ થયા બાદ 30 દિવસમાં પસંદગી કરવાનો નિર્ણય. જ્યારે પબ્લિક એકાઉન્ટ કમિટી પણ હંમેશા વિપક્ષને મળે છે. કોંગ્રેસ શાસનમાં હતું ત્યારે પરંપરા જાળવી રાખી હતી. જો કમિટી ચેરમેન પદ વિપક્ષ નહીં અપાય તો કાયદાકીય લડત આપીશું. ભાજપ વિધાનસભાની પરંપરાઓ જાળવી જોઈએ. ઓથ લીધા ના મહિનાની અંદર જે કંઈ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો છે એનું હેન્ડલિંગ, એની નેતાગીરી કોણ કરશે એનું નામ અધ્યક્ષ વિધાનસભાએ મંગાવ્યું છે અને નામ હું માનું ત્યાં સુધી સમય મર્યાદામાં અમે આપી દઈશું. રોડ પર લડતા આખલા તો તમે ખૂબ જોયા હશે, પણ આજે તો દરિયામાં 2 આખલા યુદ્ધે ચડ્યા છે. આ દ્રશ્યો જૂનાગઢના ચોરવાડના છે, જ્યાં દરિયાના કાંઠે ખેલાયું આખલા યુદ્ધ. રોડ પરથી લડતા લડતા બંને આખલા અચાનક દરિયા કિનારે પહોંચી ગયા અને ધમાલ મચાવી. દ્રશ્યો જોઈને કેટલાક લોકો તો એવી રમૂજ પણ કરવા લાગ્યા કે જાહેર માર્ગ પર રખડતા ઢોર પકડવાની ઝુંબેશથી ડરીને હવે આખલા દરિયાકાંઠે પહોંચી ગયા છે. તો કોઈએ કહ્યું કે વાહન ચાલકો બાદ હવે માછીમારોએ પણ રખડતા ઢોરના ત્રાસથી સાવધાન રહેવું પડશે.